દોસ્તો, આજથી 30 વર્ષ પહેલાં ગુજરાત કેવું દેખાતું હતું? 30 વર્ષ પહેલાંની આ વાતો સાંભળીને આપણને નવાઈ લાગે. અંદાજે મોટા ભાગના જે શહેરો આજે છે ગામડાઓ હતા. ત્યારે આજે આ વિડીયોમાં આ 30 વર્ષ પહેલાંના ગુજરાતની સફર ઉપર અમે તમને લઈ જઈશું. 1995ના સમયગાળાની આ વાત છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. એ સમયે ગુજરાત અને ભારત પણ એક મોટા પરિવર્તનના કાંઠે ઊભું હતું. દેશ ધીમે ધીમે લાઇટ, પકડબંધ પાણી, ટેલિવિઝન અને શિક્ષણના ક્ષેત્રે વિકાસ કરી રહ્યો હતો. પણ ગામડા અને શહેર વચ્ચે હજી પણ બહુ મોટો તફાવત છે. અહીં જુદી જુદી દ્રષ્ટિએ 1995ના આસપાસના ચિત્રો અને જે કાંઈ પણ વર્ણન છે અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ આના જેવા શહેરોમાં રેડન એ બહોળો વિકાસ શરૂ થયો હતો અને BRTS અને ફ્લાયઓવર આવતા બાકી હતા. આ ખાનગી સ્કૂટર, આ સાથે જ એમ્બેસેડર કાર, બજાજ, ચેતક અને TVS લુના જેવી વાહનો તે સમયમાં જોવા મળતા હતા. ગામડાનું જીવન તો કંઈક અલગ જ હતું. હજી પણ સાદું જીવન અને ઘરમાં ટેલિવિઝન અને વ્હાઇટ અથવા બ્લેક એન્ડ વ્હાઇટ જે ટેલિવિઝનો હતા આજે પણ કેટલાક લોકો પાસે જોવા મળે છે. વીજળી તો હતી પણ ઘણી વખત લોડ શેડિંગ. ગામમાં એક સરકારી ફોનની બૂથ STD પીસો હતા અને તેનાથી જ વાતો થતી હતી. લોકો એ દૂરદર્શન અને DD ગિરનાર પર રામાયણ, મહાભારત, નટેશા, અલીફ લૈલા જેવા શો જોતા. VCR અને કાસ્ટેટ પ્લેયર ખાસ એ વિલાસતા ગણાતા. તહેવારો, ગરબા, લોકનૃત્ય, ભજન સંધ્યા મનોરંજનના મુખ્ય સાધનો હતા. મોબાઈલ ફોન નહોતા. 1996માં શરૂ થયા પણ બહુ ઓછા લોકો પાસે હતા. STD પીસો, લાલ પીઓના ફોનથી વાતચીત થતી હતી. ઘરમાં લોકોએ વોકમેન કે રેડિયો રાખવો એ પણ નવાઈની વાત હતી. ત્યારે આજના બાળકો મોબાઈલમાં વ્યસ્ત હોય છે. ત્યારે મોબાઈલની જે રમતો રમતા હોય છે ત્યારે ભૂતકાળમાં બચપનની જે ગામડાની રમતો છે આજે વિસરાતી જતી હોય એવું લાગે. ત્યારે બાળપણને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આ દરેક લોકોને પોતાના ગામડામાં વિતાવેલા સમય એ યાદ આવે છે, દિવસો યાદ આવે છે કે જ્યારે ખેતરે આખું કુટુંબ, સંયુક્ત કુટુંબ જ્યારે ખેતરે ખેતી કરવા માટે જતું હતું ત્યારે ગાડામાં બેસીને જવાની મજા પણ કંઈક અલગ હતી. સ્ત્રીઓ મજાની સાડી પહેરે, પુરુષો પેન્ટ શર્ટ કે ધોતી કુર્તા પહેરે. ઘરમાં ટાઇલ્સની જગ્યાએ લીપેલી ધૂળ મીઠી હતી અને રસોઈ માટે ગેસ થવા લાગેલો અને ઘણા ઘરોમાં હજુ પણ કોયલા અથવા લાકડાના ચૂલા હોય છે. શાળાઓમાં બસ, સાયકલ કે પગપાળા જવાનું. ટ્યુશન કલ્ચર શરૂ હતું અને ત્યારબાદ જે કાંઈ પણ છે હજી બાળકો શાળાના ભરોસે બેઠા રહે છે. ટ્યુશન કલ્ચર આજે ચાલુ છે, તે સમયમાં કાંઈ નહોતું. રાજ્ય સરકારની સ્કોલરશિપ યોજના અને વિદ્યાર્થીઓ સ્નેહ સંગ્રામ કે નંદનવન વાંચતા. ત્યારે ટ્રેક્ટર આવી ગયા છે આજે તો, પણ ઘણા લોકો, ખેડૂતો એ સમયમાં બળદનો ઉપયોગ કરતા હતા. મોટા ભાગના લોકો બળદગાડામાં જતા હતા. ઘરનું વાતાવરણ ખૂબ તાજગીભર્યું હતું. એ સમયે જ્યારે વીજળી મળતી પરંતુ બહુ ઓછા લોકો પાસે હતી. પાણી માટે મોટા ભાગે હેન્ડપંપ કે તળાવનો આધાર લેવામાં આવતો હતો. બાળકો જે રમતો રમતા હતા એ પ્રાચીન રમતો હતી. એમાં કેરમ હોય, લખોટાની રમત હોય કે પછી નારગોલ હોય કે મોઈ દાંડિયા હોય, ગિલ્લી દંડા જેવી રમતો તો આજે કેમ વિસરાય. નર્મદા યોજના વિશે જાગૃતિ જ્યારથી લોકોમાં આવી ત્યારથી જ ઔદ્યોગિક વૃદ્ધિ શરૂ થઈ હતી. ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ધીમે ધીમે ડેવલપ થતા ગયા અને આવી જ રીતે ધીમે ધીમે ગુજરાત એક અલગ જ રાજ્ય તરીકે વિકાસ પામ્યું. આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ એટલે કે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ આવા અનેક જિલ્લાઓ, મોટા મોટા જિલ્લાઓનો વિકાસ થયો અને ધીમે ધીમે ગામડાઓથી શહેરમાં, આ સુરત જેવા શહેરમાં લોકો વસવાટમાં જે પહોંચી ગયા. મોટાભાગના લોકો ગામડાને ખાલી કરીને શહેરી જીવન તરફ વળ્યા. ક્યાંક પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે તો ક્યાંક એમના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે દરેક લોકો અલગ અલગ હેતુથી પોતાના વતન છોડીને શહેર તરફ રવાના થયા. ત્યારે આજનું આ જીવન, ભાગદોડવાળી જિંદગી, ત્યારે આ બધાની વચ્ચે લોકો ગામડાને ક્યારેક ને ક્યારેક યાદ કરે છે. દિવાળીના એ દિવસોમાં ગામડે જવાનું થાય ત્યારે સૌ લોકો સાથે મળીને એ ગામડાની વાતો યાગોળતા હોય છે અને યાદ કરતા હોય છે. ત્યારે આજના વિડીયોમાં અમે તમને ગામડાની એક સફર કરાવી છે. ગુજરાતનું એક નકશો, ગુજરાતની રચના અને આજે કેવું જીવન છે અને પહેલાં કેવું જીવન હતું, આ તમામ બાબતો વિશે અમે તમને આજના વિડીયોમાં વાત કરી છે. આશા રાખીએ છીએ તમને આજનો આ વિડીયો ગમ્યો હશે.
જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.